લ્યો બોલો, હવે મોદીની લહેર સમાપ્ત અને રાહુલ ગાંધીની આંધી ચાલી રહી છે. પૂનામાં આપણે સૌએ જોયું કે કેવી રીતે છોકરીઓની સુનામી આવી ગઈ. આ છોકરીઓએ રાહુલ ગાંધીને પોતાની દિલની વાત કરી, મનની વાત કરી, જાણે કે એક નાની બેન પોતાના મોટા ભાઈને પોતાના દિલની વાત કરતી. બીજી બાજુ આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 12 વર્ષમાં આપણા વડાપ્રધાન મોદી સાહેબે ફક્ત ને ફક્ત જુમલેબાજી કરી છે સ્ત્રીઓના સશક્તિકરણના નામથી. જ્યારે કે આપ લિસ્ટ ઉઠાવીને જુઓ તો સૌથી વધારે બળાત્કારી MP અને MLA આપણને ભાજપમાં દેખાઈ આવશે. એટલું જ નહીં, નરેન્દ્ર મોદી સાહેબ આવા બળાત્કારીઓને ટિકિટો આપે છે, તેઓને જીતાડવા માટેની તેમને અપીલ કરે છે, બળાત્કારીઓને જેલથી છોડવાનું કામ કરે છે. અને મણિપુરમાં 2 સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરીને ફરાવવામાં આવી, એ માટે પણ મોદી સાહેબ કંઈ જ ના બોલ્યા. અને હવે તેમને 15 વર્ષની છોકરીએ ગાળો આપી એટલે તેમને કલ્ચરલ શોક થઈ ગયું. મતલબ છોકરાઓ ગાળો આપે તો કંઈ નહીં, પરંતુ છોકરી ગાળો ના આપવી જોઈએ. તો આ શું દર્શાવે છે? આ પિતૃસત્તાત્મક જે મનુસ્મૃતિમાં બતાવેલું છે, સ્થાપિત કરેલું છે, એ માનસિકતા દર્શાવે છે. અને મનુસ્મૃતિમાં એવું કહેવામાં આવે છે કે સ્ત્રી બાળપણમાં પિતાના છત્રછાયામાં રહેશે, લગ્ન પછી પતિની છત્રછાયા અને વિધવા થયા પછી પુત્રની છત્રછાયામાં રહેશે. એટલે કે સ્ત્રીને હંમેશા ને હંમેશા ગુલામ જ રહેવાનું. પરંતુ રાહુલ ગાંધીએ સ્ત્રીના અસ્તિત્વની વાત કરી, એની ઇન્ડિવિજ્યુઅલિટી ઉપર વાત કરી. છાત્રાઓની ગૂંજથી રાહુલ ગાંધીની જે ઓળખ છે એની અંદર એક નવી ઓળખ ઊભી થઈ કે રાજનેતા સિવાય તેઓ સમાજ સુધારક પણ છે અને સમાજને સુધારવા માંગે છે, સ્ત્રીઓની દશાને સુધારવા માંગે છે. જેમ રાજા રામ મનોહર સ્ત્રીઓની જે કુપ્રથાઓ હતી તેમને દૂર કરી, જેમ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓ માટેના જેવા કાયદાઓ બનાવ્યા, એ જ રીતે રાહુલ ગાંધી સ્ત્રીની ઓળખને ઓળખવાની વાત કરી છે. જ્યારે કે આપણા નરેન્દ્ર મોદી સાહેબ તો ફક્ત ને ફક્ત જુમલેબાજી જ કરે છે સ્ત્રીઓના નામથી. અને એમને 24 કલાક રાજકારણ જ સૂજે ને દેશ પ્રેમ નહીં પરંતુ સત્તા પ્રેમ છે. વાત કડવી છે પણ સાચી છે.